હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વૈદ ડિજિટલ એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 4 વિષય પર્યાવરણ આસપાસની અંદર 12મું ચેપ્ટર બદલાતો સમય, જેના ભાગ 1 નું આપણે સરસ મજાની સરળ સમજૂતી સાથે જોવાના છીએ। તો ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં બેલ આઇકનને પ્રેસ કરો, જેથી તમને અવનવા વિડીયોની માહિતી નોટિફિકેશન મળી શકે। વિડીયો લાઈક કરો, તમારા મિત્રો દોસ્તોને શેર કરો। તો 12મું ચેપ્ટર છે બદલાતો સમય, 12મું પ્રકરણ, બરાબર। તો ચાલો વિદ્યાર્થી મિત્રો વ્યવસ્થિત સમજીએ। મારું નામ નીલાભાઈ છે। જો આ વ્યક્તિ જે પરિચય આપે છે એમનું નામ શું છે? નીલાભાઈ। વર્ષો પહેલાની આ વાત છે। વર્ષો એટલે કહી શકાય કે ઘણા સમય પહેલાની આ વાત છે। એ સમયે હું નાનો બાળક હતો। એ સમયે હું નાનો બાળક હતો એટલે કે મારી ઉંમર ખૂબ જ ઓછી હતી, 5-7 વર્ષની ઉંમર હશે। મારા પિતાજી ખેત મજૂરી કરતા, એટલે કે મારા પિતાજી છે એ ખેતીની અંદર કામ કરતા। હાલમાં હું નિવૃત્ત જીવન ગાળું છું, એટલે કે હાલમાં મારી ઉંમર 60 વર્ષ કે તેથી વધુ ઉંમર છે, એટલે કે હાલમાં હું નિવૃત્ત છું એમ। એટલે વિદ્યાર્થી મિત્રો, આ 5-7 વર્ષના બાળક હતા એ સમયની વાત કરે છે, બરાબર। એટલે અત્યારથી 55 વર્ષ પહેલાની વાત કરે છે, 55-60 વર્ષ પહેલાની। એ સમયના મારા અનુભવો તમારી સાથે આપલે કરવા માંગુ છું, તમારી સાથે શેર કરવા માંગુ છું, બરાબર। એટલે કે અત્યારે હું દાદા છું, બરાબર, પણ હું જ્યારે નાનો બાળક હતો એ સમયની વાત કરવા માંગુ છું। તો વિદ્યાર્થી મિત્રો, ઘણા બધા વિદ્યાર્થી મિત્રોનો પ્રશ્ન છે, સર પ્રથમ પરીક્ષાના પેપર અમારે જોતા હોય તો ક્યાંથી મળશે? સર આ સિવાય બીજા બધા વિષયના વિડીયો જોઈશે તો એ પણ ક્યાંથી મળશે? તો ભાઈ ચિંતા ના કરો, વેદ ડિજિટલ એજ્યુકેશન નામની એપ્લિકેશન જે ગૂગલ પ્લે સ્ટોર કે જ્યાંથી ગેમ ડાઉનલોડ કરો છો તો ત્યાં જઈને ડાઉનલોડ કરો, જેમાં બધા જ વિષયના પાઠ્યપુસ્તકના પ્રકરણની સમજૂતીના વિડીયો, સ્વાધ્યાય અભ્યાસ, મટીરિયલ, પરીક્ષા માટે ઉપયોગી અસાઇનમેન્ટ, પરીક્ષાના પેપરો, પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા બધાના પેપરો, એકમ કસોટી, સ્વાધ્યાયન પોથી, પ્રોજેક્ટ પ્રવૃત્તિ બુક। તો ગેમ ડાઉનલોડ કરો, ત્યાં જઈને ડાઉનલોડ કરો, ઓપન કરશો એટલે આ પેજ ખુલે, એમાં તમારા મોબાઈલ નંબર નાખો, સેન્ડ ઓટીપી કરો, 4 આંકડાનો ઓટીપી નાખશો એટલે પેડ કોર્સમાં જુદા જુદા પેડ પ્લાન, એક્ઝામ પેપરમાં પેપરો 3 થી 12માં 3 થી 12 ધોરણના, જો અહીંથી પ્રથમ પરીક્ષાના પેપરો મળશે। 3 થી 12માં તમારું ધોરણ તમારે પસંદ કરવાનું અને ખાસ સબસ્ક્રાઇબ કરવાનું મિત્રો, 12 ધોરણ સુધી ઉપયોગી છે। વિષયમાં જઈને પાઠવાઇઝ વિડીયો જોઈ શકો, અથવા શાળા મિત્રમાં ધોરણમાં તમારું ધોરણ પસંદ કરી વિષય પ્રમાણે પાઠવાઇઝ વેદ ડિજિટલના વિડીયો જોઈ શકશો। પણ આમાં જશો એટલે બધું જ મળી જશે। ચલો, મોટું સ્થળાંતર, મોટું એટલે ખૂબ જ મોટા પ્રમાણમાં। સ્થળાંતર, સ્થળાંતર એટલે એક સ્થાનેથી બીજા સ્થાને જવું, એને સ્થળાંતર કહેવાય। એટલે હવે કે છે લગભગ 70 વર્ષ પહેલાની વાત છે। જો હવે માંડીને વાત કરે છે પહેલેથી, લગભગ આશરે 70 વર્ષ પહેલાની આ વાત છે। મને યાદ છે તે સમય, મને એ સમય યાદ છે બરાબર, જ્યારે હું 10 વર્ષનો હતો। જો કીધું હતું ને નાનો બાળક હતો, નાનો બાળક હોય એટલે 5-7 વર્ષની ઉંમર હોય સામાન્ય રીતે, તો કે છે કે હું 10 વર્ષનો હતો। ત્યારે અમે અલિયારનો ટંડો ગામ કે જે હાલ પાકિસ્તાનમાં રહેતા હતા, એટલે ત્યારે અમે અલિયારનો ટંડો એવું ગામનું નામ છે કે જે હાલમાં પાકિસ્તાનમાં છે, એટલે કે હાલનું જે પાકિસ્તાનનું આ ગામ છે ત્યાં અમે રહેતા હતા, એટલે કે પાકિસ્તાનમાં રહેતા હતા। તે સમયે અમારે ખૂબ વેઠવું પડેલું, વેઠવું પડેલું એટલે કે સહન કરવું પડેલું, વેઠવું પડેલું એટલે સહન કરવું પડેલું। ખૂબ ચહલ પહલ ચાલતી હતી। ચહલ પહલ એટલે, તો વિદ્યાર્થી મિત્રો આ વાત કરી રહ્યા હોય તો મને એવું લાગે છે કે આ 1947ની આસપાસની વાત કરી રહ્યા હશે, કે જ્યારે અંગ્રેજોના શાસનમાંથી ભારત દેશ આઝાદ થયો તો ત્યારે ભારત અને પાકિસ્તાન, બરાબર, એવા બે ભાગલા પડ્યા હતા। એટલે મુસ્લિમ લોકો છે
ભારત છોડીને પાકિસ્તાનમાં જતા હતા અને હિન્દુ લોકો પાકિસ્તાન છોડીને ભારત આવતા હતા, કારણ કે બે અલગ અલગ રાષ્ટ્રનું નિર્માણ થયું હતું. મને સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે. શું કામ એને સમજમાં નહીં આવતું હોય? તો એની ઉંમર લગભગ તમારી ઉંમર જેટલી હતી, એટલે કે 10 વર્ષની ઉંમર હતી. એટલે ત્યારે તો વિદ્યાર્થી મિત્રો મોબાઈલ નહોતા, બરાબર, ન્યૂઝપેપર કઈ બધી જગ્યાએ ન આવતું, ટેલિવિઝન નહોતું, બરાબર. એટલે કે છે કે ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ચહલ પહલ થતી હતી. તો મને સમજમાં નહોતું આવતું કે શું થઈ રહ્યું છે, આખિર હો રહા હે ક્યા. એક દિવસ બાપાએ અમને કહ્યું, અમારા પિતાએ, દાદાએ અમને કહ્યું કે આપણે ગામ છોડવાનું છે, એટલે કે આપણે જે ગામમાં રહીએ છીએ એ ગામને આપણે મૂકીને કાયમિક માટે જતું રહેવાનું છે અને બીજી જગ્યાએ સ્થળાંતર કરવાનું છે. એટલે મેં તમને પહેલા જ કીધું, એક સ્થાનેથી બીજા સ્થાને જવું એને સ્થળાંતર કહેવાય. એને કીધું કે આપણે ગામ છોડીને બીજે ગામ કાયમિક માટે જતું રહેવાનું છે. હું મારું ગામ અને ઘર છોડવાથી દુઃખી હતો. જો તો વિદ્યાર્થી મિત્રો, દરેકને પોતાનું ગામ, પોતાનું મકાન કે જ્યાં પોતે પહેલેથી રહેતા હોય તો એમને ખૂબ જ યાદ હોય કે નહીં, પરંતુ અહીંયા છોડવાની વાત થઈ એટલે કે છે હું દુઃખી હતો. શું હતો? હું દુઃખી હતો. ત્યાં મારા બધા મિત્રો હતા. જો મારા ગામની અંદર, અમારા મહોલ્લામાં, શેરીમાં બધા જ અમારા મિત્રો હતા. અમે બધા ઘરના સભ્યો બળદગાડા લઈને ભાગ્યા. જો એ સમયમાં કંઈ ટ્રેક્ટર ને એવું તો કંઈ સુવિધા નહોતી, ટેમ્પો ને એવું કંઈ, તો ત્યારે તો બળદગાડા વધારે હતા. એટલે અમે બળદગાડામાં આવી રીતે અમારો પરિવાર બેસી અને સ્થળાંતર કરવા લાગ્યો. તે પણ સરહદ પર પડાવી લીધા. જો અમે બધા ઘરના સભ્યો બળદગાડા લઈને ભાગ્યા કે ચલો બળદગાડામાં વસ્તુ મૂકીને જતા રહીએ. તે પણ સરહદ પર પડાવી લીધા, એટલે કે સરહદ પર લઈ લીધા. પડાવી લેવું એટલે લઈ લેવું. છેલ્લે ચાલતા અમે કચ્છના ધોળાવીરા નજીક આવ્યા. જો તો મિત્રો, સરહદ પાસે એમણે બળદગાડા પણ લઈ લીધા, અમને લઈ આવવા દીધા નહીં. અને છેલ્લે અમે ચાલતા કચ્છનું જે ધોળાવીરા છે એની નજીક આવ્યા. અમારી જેમ ઘણા લોકોએ અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું. જો અમે એક નહોતા, અમારી જેમ ઘણા બધા લોકો પણ હતા કે જેણે અમારા વિસ્તારમાંથી સ્થળાંતર કર્યું હતું, એટલે કે એક વિસ્તાર છોડીને બીજા વિસ્તારમાં આવ્યા હતા. લોકો કહેતા હતા કે આપણો દેશ બે ભાગ, ભારત અને પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો હતો. જો પેલા વિદ્યાર્થી મિત્રો ભારત કહેવાતું હતું, હિન્દુસ્તાન, પણ અંગ્રેજો ભારત છોડીને ગયા પછી બે ભાગમાં વિભાજન થયું, ભારત અને પાકિસ્તાન. બરાબર, પાકિસ્તાનના બે ભાગ હતા, પૂર્વ પાકિસ્તાન, પશ્ચિમ પાકિસ્તાન. એમાં જે પૂર્વ પાકિસ્તાન છે, બરાબર, કે જે આજે બાંગ્લાદેશના નામથી ઓળખાય છે, તો પાકિસ્તાનમાં વિભાજિત થઈ ગયો હતો અમારો દેશ બે ભાગમાં. ભારતમાંથી ઘણા લોકો પાકિસ્તાનમાં ગયા હતા. જેમ અમે ભારતમાં આવ્યા હતા તો એમ ભારતમાંથી કેટલાક લોકો પાકિસ્તાનમાં પણ ગયા હતા. થોડોક સમય અમે બધા એક કૂબો બનાવીને ધોળાવીરાના ખુલ્લા મેદાનમાં રહ્યા હતા. જો કૂબો એટલે વિદ્યાર્થી મિત્રો રહેવા માટે આમ ઝૂંપડી જેવું, બરોબર, ઘાસનો, કારણ કે કચ્છના વિસ્તારમાં ઘાસ થાય એટલે ઘાસનો શું બનાવ્યો હતો? કૂબો. એક નવું ઘર, ચલો એક નવું ઘર બનાવીએ. એક દિવસ બાપાએ અમને કહ્યું કે હવે ખરચરિયા એટલે કે જયરામનગર ગામમાં થોડીક જગ્યા મળી છે. જો ક્યાંક જગ્યા મળે તો જઈ શકાય ને, તો કે છે ખરચરિયા જયરામનગર ગામમાં થોડીક જગ્યા મળી છે. તો વિદ્યાર્થી મિત્રો, એ સમયે પાકિસ્તાન જે છોડીને જે લોકો ભારતમાં આવ્યા હતા એ ભારતમાં મોટા ભાગના લોકો કચ્છ વિસ્તારમાં રહેવા લાગ્યા હતા. બરાબર, હા, કચ્છ વિસ્તારમાં ખાસ કરીને પાકિસ્તાનથી આવેલા લોકો જે છે, બરાબર, તો એમના દ્વારા એક વસવાટ પામેલું શહેર છે જેનું નામ છે ગાંધીધામ. થોડીક જગ્યા મળી છે
તેમણે કહ્યું આપણે ત્યાં આપણું ઘર બનાવીશું. ચલો થોડી જગ્યા મળી છે એટલે આપણે પોતાનું ખુદનું ઘર બનાવીશું આ કુબામાંથી. હું ખૂબ જ ખુશ હતો, હું ખૂબ જ આનંદિત હતો. બાપા અને માએ ઘર બનાવવા સખત મહેનત કરી હતી. સખત એટલે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ. જો બાપા એટલે કે પિતાએ અને મારી માતાએ ઘર બનાવવા માટે સખત એટલે કે ખૂબ જ મહેનત કરી હતી. અમે બાળકોએ પણ મદદ કરી હતી. જો અમારાથી થાય એવું બાળકોએ પણ મદદ કરી હતી. જો બરાબર, ઘર બનાવે છે તો એ બાળકો પણ માથે તગારા લઈને જાય છે, ઈંટો અંબાવે છે. એમ માએ માટી ખોદી અને અમે તગારા ભરીને માને આપ્યા હતા. જો માએ માટી ખોદી એટલે અમે તગારા છે એ ભરી દીધા હતા માટીથી અને પછી માને આપ્યા. બહેન અને માએ તેમાં ભૂસું ભેળવ્યું. શું કે છે? અમે બાળકોએ પણ મદદ કરી હતી. માએ માટી ખોદી અને અમે તગારા ભરીને માને આપ્યા. અહીં જો તગારું છે, પાવડો છે. બહેન અને માએ તેમાં ભૂસું ભેળવ્યું. જો બહેન અને માએ એમાં ભૂસું એટલે આવું વનસ્પતિનો જે પણ કોઈ કચરો હોય એને ભૂસું કહેવાય ખાસ. બાપાએ દિવાલો બનાવી. જો બાપાએ શું બનાવી? દિવાલો બનાવી. અમે આજુબાજુમાંથી ગાયનું છાણ ભેગું કરી લાવ્યા. જો આજુબાજુના વિસ્તારમાંથી શું ભેગું કરીને આવ્યા? ગાયનું છાણ. માએ તેમાંથી લીપણ કરી ભોંય તળિયું તૈયાર કર્યું. જો એમાંથી લીપણ કરી એટલે કે માટી જમીન ઉપર લીપી દીધી. કદાચ વિદ્યાર્થી મિત્રો ખબર હશે કે દિવાળીના સમયમાં તમે જ્યારે રંગોળી કરો છો ત્યારે જમીન ઉપર માટી ગાયનું છાણ લીપી દો છો, એને એની જેમ લીપણ કર્યું. બરાબર, હવે તો પાકા મકાન થઈ ગયા મોટા ભાગની જગ્યાએ, પણ હજી કોઈ જગ્યાએ કાચા મકાન હોય બરાબર તો લીપણ થતું હોય છે. માં કહેતા કે ગાર કરેલી હોય ત્યાંથી જીવ જંતુઓ દૂર રહે છે. જો માં શું કહેતી કે ગાર, મિત્રો ગાર એટલે કોઈ અપશબ્દ નથી બરાબર. ગાર એટલે આ માટી અને છાણ અને ભૂસું ભેરવેલું હોય અને દિવાલ સાથે એને લીપી નાખ્યું હોય, ભોંયતળિયે લીપી નાખ્યું હોય તો એને કહેવાય ગાર. ત્યાંથી જીવજંતુઓ દૂર રહે છે, જીવજંતુને આવતા નથી. હવે છાપરું ઢાંકવાનું હતું. મકાન તો બની ગયું, માથે શું ઢાંકવાનું હતું? છાપરું. બાપાએ લાંબી લીમડાની ડાળીઓ તોડી વાંસા તૈયાર કરી મોભ મૂક્યો. જો બાપાએ શું કર્યું? લાંબી લીમડાની ડાળીઓ છે એ તોડી નાખી. પછી વાંસા, બરાબર, વાંસને હોય ને દંડિકા, તે તો આને વાંસા કહેવાય બરાબર. તો વાંસા તૈયાર કરી અને મોભ મૂક્યો. મોભ એટલે આધાર. જૂનવાણી મકાન હોય તો ઓલી થાંભલીઓ હોય, ખબર છે, જે નીચે આધાર આપતી હોય તો એ થાંભલીઓને કહેવાય મોભ. જેના પર થોડાક શણના કોથળા મૂકી માટીના નળિયાથી ઢાંકી દીધું. જો એના ઉપર શણ એટલે કે કોથળા આવે ને, શણિયા કોથળા, હા, તો એ મૂકી માટીના નળિયાથી ઢાંકી દીધું. આ જો નળિયા પડ્યા છો તને આજુબાજુ. અમારી આજુબાજુના મોટા ભાગના ઘરો અમારા ઘર જેવા જ હતા. જો અમારી આજુબાજુમાં મોટા ભાગના ઘરો અમારા ઘર જેવા જ હતા, જે અમારા જૂના ઘર જેવા જ હતા, જે મને ખૂબ જ ગમતું હતું. બરાબર, અમારું જૂનું ઘર હતું એના જેવા જ બધા હતા. ચલો શોધી કાઢો અને લખો. ગામના કોઈ વડીલ સાથે વાત કરો. તમારા ગામમાં તેમની મુલાકાત લઈ જ્યારે તેઓ 8 કે 9 વર્ષના હતા તે સમયના તેમના અનુભવો જાણો અને લખો. અથવા તો તમારા દાદા દાદી, નાના નાની અથવા તો એના પણ માતા પિતા હોય તો એની પાસેથી જાણો. તે ક્યાં રહેતા હતા તે જગ્યાનું નામ લખો. તો વિદ્યાર્થી મિત્રો જે રહેતા હોય તે લખી શકાય. તે ગામડામાં રહેતા હતા, તે ગામનું નામ મગરવાડા હતું. તમારે જે લખવું હોય તે. તેમનું ઘર કઈ કઈ સામગ્રીમાંથી બનાવેલું હતું? તો તેમનું ઘર કાચી ઈંટો, માટી અને નળિયાથી બનાવેલું હતું. તેમના ઘરમાં શૌચાલય એટલે કે જાજરૂ હતું? જો ના તો તે ક્યાં હતું? તો ના, તેમના ઘરમાં શૌચાલય ન હતું. તેઓ શૌચ ક્રિયા માટે એટલે કે મળમૂત્રનો ત્યાગ કરવા માટે ગામના વગડામાં કે ખેતરમાં જતા હતા. ઘરના કયા ભાગમાં રસોઈ બનાવવામાં આવતી હતી? તો તેમના ઘરની સામે એક વાડો હતો. તેમાં તાપણા એટલે કે શણના કોથળા બાંધીને રસોડા જેવું બનાવ્યું હતું, એટલે ત્યાં રસોઈ બનાવવામાં આવતી હતી. ઘણા લોકો ઘરના એક ખૂણામાં માટીના ચૂલા ઉપર પણ રસોઈ બનાવતા હતા. માટીના ચૂલા હતા.
ચલો, નીલાભાઈનું ઘર બન્યું ત્યારે ખૂબ જ ગાર એટલે કે માટીનો ઉપયોગ થયો. શા માટે? તો નીલાભાઈનું ઘર આજથી 80 વર્ષ પહેલા બન્યું હતું. તે સમયે ગામડાઓમાં સિમેન્ટ, રેતી, લોખંડ કે ઈંટોનો વપરાશ ન હતો. તે સમયે ગામડાઓમાં સિમેન્ટ, રેતી, લોખંડ કે ઈંટોનો વપરાશ ન હતો. તેથી તે સમયે તેમનું ગુજરાન પણ માંડ ચાલતું હતું. ગુજરાન એટલે ભરણ પોષણ. ગુજરાન એટલે ભરણ પોષણ પણ માંડ ચાલતું હતું. નીલાભાઈને ખરચરિયા જયરામનગર ગામમાં રહેણાંકની જગ્યા મળી એટલે તેઓએ જાત મહેનત કરી ગાર, માટી, લીપણ, ભૂસો અને લાકડાની ડાળીઓનો ઉપયોગ કરી ઘર બનાવ્યું હતું. આમ ઘરની દિવાલો અને ભોંયતળિયું માટીનો ઉપયોગ કરીને બનાવ્યું હોવાથી ખૂબ જ ગાર કે માટીનો ઉપયોગ થયો હતો. ચલો, ઘરમાં ફેરફાર. સમય ઝડપથી વીતવા લાગ્યો. ધીમે ધીમે અમે મહેનત કરીને સ્થિર થયા હતા. એટલે કે હવે અમે કાયમિક અહીં નિવાસ કરવા લાગ્યા હતા. હવે બાપુજી મને પરણાવવા માંગતા હતા. એટલે વિદ્યાર્થી મિત્રો, એમની ઉંમર આશરે નીલાભાઈની 20 થી 25 વર્ષની થઈ ગઈ. જ્યારે પાકિસ્તાન છોડીને ભારત આવ્યા ત્યારે એની ઉંમર 10 વર્ષ જેટલી હતી. હવે 20 થી 25 વર્ષની થઈ ગઈ. મેં વિચાર્યું કે લગ્ન પહેલા અમારે ઘરની મરામત કરાવવી જોઈએ. મરામત એટલે વિદ્યાર્થી મિત્રો, એટલે કે ઘર છે એને રિપેર કરાવવું જોઈએ. બરાબર? અને એક રૂમ વધારે બનાવવો જોશે, કારણ કે રહેવા માટે હવે એક અલગ રૂમની જરૂર પડશે. તો કે છે કે એની મરામત કરાવવી જોઈએ અને એક રૂમ વધારે બનાવવો જોઈએ. તે સમયે શહેરોમાં ઘર બનાવવા માટે લોકો સિમેન્ટ વાપરતા હતા. જો જ્યારે અમારે એક રૂમ વધારે બનાવવાની જરૂર હતી ત્યારે શહેરોમાં લોકો મકાન બનાવવા માટે સિમેન્ટ વાપરતા હતા. તેઓ કહેતા કે સિમેન્ટથી મજબૂત ઘરો બને છે. શું કહે છે? માટી કરતાં સિમેન્ટથી વધુ મજબૂત બને છે, કારણ કે માટીમાં દર વર્ષે ચોમાસું આવે એટલે વધારે વરસાદ હોય એટલે માટી ધોવાય. બરાબર? એટલે ઘર તૂટી જાય, પડી જાય. પણ સિમેન્ટથી હોય તો એ તૂટતું નથી. અમે પણ વિચાર્યું કે અમારે સિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. જો અમે પણ વિચાર્યું કે અમારે સિમેન્ટનો ઉપયોગ કરવો જોઈએ. અમે નવા રૂમની છત બનાવવા લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. અમારે એક નવો રૂમ બનાવવાની જરૂર પડી તો ત્યારે અમે એની છત, બરાબર, ટેરેસ, ધાબુ બનાવવા લોખંડ અને સિમેન્ટનો ઉપયોગ કર્યો હતો. તે સમયે બજારમાં પકવ્યા વગરની ઈંટો એટલે કે બેલા પ્રકારની ઈંટો મળતી હતી. મિત્રો, તમે જોઈ છે બેલા મોટા હોય ઈંટો કરતા, સફેદ જેવા. અમે તેનાથી દિવાલો બનાવી. એ સમયે બજારમાં પકવ્યા વગરની ઈંટો એટલે કે બેલા મળતા હતા. અમે તેનાથી દિવાલો બનાવી. ઈંટોનો ઉપયોગ ફાયદાકારક હતો. બરાબર? માટી કરતા આ ઈંટો વાપરવાથી અમને ઘણો ફાયદો થયો. અમારે હવે દિવાલ પર લીપણ નહોતું કરવું પડતું. મેં કીધું ને, નહીતર શું હોય, માટીની દિવાલ હોય કાચી ઈંટોની, તો એમાં દર વર્ષે ચોમાસામાં ધોવાઈ જાય એટલે લીપણ કરવું જ પડે અને દિવાલ પણ જાડી જોઈએ. આની અંદર લીપણ કરવાની જરૂર નહોતી. વર્ષમાં એકવાર અમે દિવાલોને ચૂનો લગાવડાવતા હતા. જો વર્ષમાં અમે એકવાર દિવાલોને શું લગાવડાવતા હતા? ચૂનો. અમે આંગણામાં નાનું રસોડું પણ બનાવી દીધું. જો આંગણાની અંદર અમે નાનું રસોડું પણ બનાવી દીધું. રસોડામાં માટીનો ચૂલો મૂકી દીધો, જે તમે જોઈ શકો છો. અને વાસણો મૂકવાની જગ્યા પણ હતી. જો વાસણો મૂકવાની જગ્યા પણ ગોઠવી દીધી છે. અરે વાહ! પછી મારા લગ્ન થયા, નીલાભાઈ કહે છે, અને મારી પત્ની અમારા નવા ઘરમાં આવી. રસોઈ બનાવવા તે રસોડામાં નીચે બેસતી. જો ત્યારે રસોડામાં રસોઈ બનાવવા માટે ક્યાં બેસતી? આવી રીતે નીચે બેસતી. બરાબર? અમે બધા રસોડામાં ચટાઈ પર એક સાથે જમવા બેસતા. જો ચટાઈ પાથરીને અમે બધા રસોડામાં એક સાથે જમવા બેસતા. તે ખૂબ ખુશીનો સમય હતો. એટલે કે તે ખૂબ જ આનંદનો સમય હતો. વિદ્યાર્થી મિત્રો, તમે પણ જાણજો, પેલા એ થાળીની જગ્યાએ એક મોટો પાટલો રાખતા, બાજોડ જેવો, અને એમાં એક ભાઈના રોટલા, બીજા ભાઈના, ત્રીજા ભાઈના, ચોથા, પાંચમા, છઠ્ઠા, ઘરના બધા સભ્યોનો રોટલા આવી રીતે ભેગા હતા. બરાબર? એટલે પરિણામે પરિવારમાં સંપ હતો. વિદ્યાર્થી મિત્રો, બહુ નરી વાસ્તવિકતા કહું છું. એટલે ત્યારે કહેવત પણ હતી, અન્ન
જેના અન્ન ભેગા, જેના અન્ન ભેગા તેના મન ભેગા. બરાબર, અન્ન ભેગા એટલે એક જ ભાણે બેસીને બધા જમતા હોય, એટલે એક જ પ્રકારના અન્નનો ઉપયોગ કરતા હોય એક સાથે, એટલે એના મનના વિચારો પણ એક સરખા હતા. બરાબર, ત્યારે ભાઈઓ વચ્ચે ઝઘડા કે આ તે કશું થતું નહીં. તે દિવસોમાં કેટલાક લોકો શૌચ કરવા એટલે કે જાજરૂ કરવા માટે, બરાબર, ફ્રેશ થવા માટે, મળમૂત્રનો ત્યાગ કરવા માટે ખુલ્લા ખેતરોમાં જતા હતા. એ સમયે ઘણા ખરા મકાનોમાં તેના માટેની અલગ જગ્યા હતી. જો ઘણી ખરા મકાનોમાં આ પ્રકારની શૌચ ક્રિયા માટે આવી અલગ જગ્યા હતી. અમે ઘરની પાછળ બેલાની મદદથી આવું નાનું શૌચાલય બનાવી નાખ્યું કે જેથી કોઈને વાડામાં કે ક્યાંય ખેતરમાં જવું ન પડે. ચલો વધુ બદલાવ. મારા 7 દીકરા અને 1 દીકરીનો જન્મ તે ઘરમાં થયો હતો. જો નીલાભાઈ શું કે છે, મારા કેટલા દીકરા હતા? 7 અને 1 દીકરી. આપણે એમ થાય એટલા બધા? 8 બાળકો છે. હા મિત્રો, એ સમયે બાળકોની સંખ્યા વધારે હતી. સમય વીતતો ગયો એટલે કે સમય પસાર થતો ગયો. બાળકો થોડું ઘણું ભણ્યા. 20 વર્ષ પહેલા અમારી દીકરી જમીના લગ્ન થયા. જો 20 વર્ષ પહેલા, અત્યારથી 20 વર્ષ પહેલા અમારી દીકરી જમીના છે એના લગ્ન થયા અને તે સાસરે રાફુ ગામે ચાલી ગઈ. કયા ગામે? રાફુ ગામે. જ્યારે મારા દીકરા લાખાના લગ્ન થયા, અમને લાગ્યું કે નવી વહુ માટે અમારે ઘર તૈયાર કરી દેવું જોઈએ. જો મારા દીકરા લાખાના લગ્ન થયા ત્યારે અમને લાગ્યું કે મારે નવી વહુ આવશે દીકરાની, તો એના માટે એક નવું ઘર તૈયાર કરી દેવું જોઈશે. ત્યારે દરેક લોકો પાકી ઈંટો વાપરતા હતા. જો હવે કાચી ઈંટો નહીં, હવે કેવી ઈંટો? પાકી ઈંટો. બરાબર, જે તમે જોઈ શકો છો લાલ ઈંટો આવે છે તે. અમે પણ દિવાલ બનાવવા માટે તેનો જ ઉપયોગ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, નીલાભાઈએ 3 પ્રકારની ઈંટ જોઈ. એક માટીની, એક કાચી ઈંટો અને એક પાકી ઈંટો. અને છત માટે વાંસા, બરાબર, જે વાંસ હતા ને, એ વાંસા અને નળિયાના બદલે અમે મજબૂતી લાવવા માટે લોખંડ, કપચી અને સિમેન્ટનો ઉપયોગ કર્યો. એટલે કે વિદ્યાર્થી મિત્રો, અમે કોન્ક્રીટનો ઉપયોગ કર્યો. કોનો ઉપયોગ કર્યો? કોન્ક્રીટનો. અત્યારે જેમ છત છે ને પાકા મકાન, એની જેમ શૌચાલયમાં કચરાના નિકાલ માટે પાઇપ મૂકી. જો પહેલા અમે શૌચાલય મકાનની પાછળ બનાવ્યું હતું અને એમાં અમે ખાડો બનાવ્યો હતો. હવે અમે પાઇપ મૂકી. રસોડું થોડુંક મોટું બનાવ્યું. લાખાની પત્ની માટેનો ચૂલો ખૂબ જ ઓછા પ્રમાણમાં, જો લાખાની પત્ની માટીનો ચૂલો ખૂબ જ ઓછા પ્રમાણમાં વાપરે છે, કારણ કે તે ગેસ સ્ટવ પર રસોઈ બનાવે છે. જો અત્યારે મિત્રો બધા જ ઘરે ઘરે ગેસ સ્ટવ હશે, તો એ ગેસ સ્ટવ, બરાબર, ઉપર રસોઈ બનાવે છે. હવે માટીના ચૂલાનો ઉપયોગ કરતી નથી, ભાગ્યે જ ક્યારેક કરે છે, કારણ કે સમય બદલાણો. ચલો નવી વસ્તુઓ જોઈએ. મારા દીકરાનો દીકરો એટલે કે લાખાનો દીકરો હમણાં જુદો રહેવા લાગ્યો છે. તો વિદ્યાર્થી મિત્રો, કેવડી ઉંમર થઈ? શું કે છે? મારા દીકરાનો દીકરો હમણાં જુદો એટલે કે અમારાથી અલગ રહેવા લાગ્યો છે, કોઈ નોકરી ધંધા માટે કે અન્ય કોઈ કારણોસર. તેણે હવે નવું ઘર બનાવ્યું છે. એણે પાછું નવું ઘર બનાવ્યું છે. તેને નાની મોટી ખરીદી કરવા શહેર જવાનું થાય છે. જો એને નાની મોટી કંઈ પણ ખરીદી કરવી હોય તો હવે ગામડે નહીં પરંતુ શહેરમાં જવાનું થાય છે. ત્યાં તો મોટી મોટી ઇમારતો હોય. જો મારા દીકરાનો દીકરો હમણાં જુદો રહેવા લાગ્યો છે, હવે તેણે નવું ઘર બનાવ્યું છે, તો ઘર માટે નાની મોટી એને ખરીદી કરવી હોય તો એને શહેરમાં જવું પડે, ત્યાંથી એ વસ્તુ મળતી હોય. અમુક વસ્તુ વિદ્યાર્થી મિત્રો ગામડામાં ન મળતી હોય તો તમારે શહેરોમાં જઈને મેળવવી પડે. ત્યાં તો મોટી મોટી ઇમારતો હોય, 10-10, 12-12 માળની, 15-15, 20-20 માળની ઇમારતો હોય. તેમાં જુદી જુદી સુવિધાઓ ઘણી જોવા મળે છે. બરાબર, હવે એમાં નવી ઘણી બધી સુવિધાઓ છે, જેમ કે 5મા 10મા માળે જવું હોય તો લિફ્ટનો ઉપયોગ કરી શકો તમે. તેણે હવે શૌચાલય, રસોડું વગેરે સુવિધાવાળું ઘર બનાવ્યું છે. જો ઘરની અંદર જ શૌચાલય, ઘરની અંદર જ રસોડું, કારણ કે તે નવી પેઢીનો દીકરો છે. બરાબર, અત્યારની પેઢી સમય પ્રમાણેનો દીકરો છે એમ,
એટલે કે અત્યારે સમય પ્રમાણે છે ફેરફાર એમાં એમ. જે બનાવવું અમારા માટે અઘરું હતું. જો જે અત્યારે જે એણે નવી સુવિધા વાળું ઘર બનાવ્યું છે તો એ અમારા માટે બનાવવું અઘરું હતું, કારણ કે અમારા સમયમાં એ પ્રમાણેની વસ્તુઓ ન હતી એટલે કે છે. આગળ વધીએ. થોડાક વર્ષો પહેલા લાખાએ શૌચાલય અને બાથરૂમ ફરીથી બનાવડાવ્યું. જો થોડાક વર્ષો પહેલા લાખાએ શૌચાલય અને બાથરૂમ છે ફરીથી બનાવડાવ્યું. તેણે બાથરૂમમાં રંગીન ટાઇલ્સનો ઉપયોગ કર્યો. જો બાથરૂમની અંદર દિવાલ ભીંજાઈ ન જાય એટલા માટે ટાઇલ્સ વાપરી અને ટાઇલ્સ રંગીન વાપરી. તો વિચારો, નાહવા માટેની જગ્યામાં આટલો બધો ખર્ચો, કે જ્યાંથી માત્ર નાહીને જ બહાર આવી જવાનું છે, ત્યાં કંઈ બીજું ન હોય, બરાબર, તો નાહવા માટેની જગ્યામાં આટલો બધો ખર્ચો કરતા હશે. હું હવે 80 વર્ષનો થયો, નીલાભાઈ કહે છે. આ બધા વર્ષોમાં મેં ઘણા ફેરફાર જોયા છે. આ બધા વર્ષોની અંદર મેં ઘણા બધા ફેરફારો જોયા છે. મારા પોતાના ઘરમાં પણ મને ખબર નથી કે મારા પૌત્ર પૌત્રીઓ ક્યાં રહેવાનું પસંદ કરશે અને તેમના ઘર કેવા હશે. જો હું કે છે, મારા પોતાના ઘરની અંદર જ મને ખબર નથી કે મારા પૌત્ર પૌત્રીઓ, દીકરાના દીકરાઓ કે દીકરીઓ ક્યાં રહેવાનું પસંદ કરશે, એમના ઘર કેવા હશે એ મને ખબર નથી. અત્યારે અલિયારનો ટડો ગામમાં મકાનો કેવા હશે કે જ્યાં એને પેલા 8-10 વર્ષના હતા ત્યારે જે ગામ આજે પાકિસ્તાનમાં આવેલું છે તે ગામ એને છોડી દીધું. એટલે વિચારે છે કે ત્યાં ગામમાં મકાનો કેવા હશે. મને એમ પણ થાય છે કે મારા બીજા મિત્રો ક્યાં હશે કે જે મારી સાથે ત્યારે હતા. તો વિદ્યાર્થી મિત્રો, તમારું ઘર બનાવવા માટે કઈ કઈ સામગ્રીઓ ઉપયોગમાં લેવામાં આવી છે? તો અમારું ઘર બનાવવા માટે ઈંટો, સિમેન્ટ, કપચી, રેતી, લોખંડ, ટાઇલ્સ, કાચ અને લાકડું વગેરે સામગ્રીઓ ઉપયોગમાં લેવામાં આવી છે. તમારા મિત્રનું ઘર કઈ કઈ સામગ્રીમાંથી બનેલું છે તે શોધી કાઢો. શું તેમાં કોઈ ફેરફાર છે? તો તેના વિશે લખો. મારા મિત્રનું ઘર ઈંટો, સિમેન્ટ, કપચી, રેતી, લોખંડ, ટાઇલ્સ, વિલાયતી નળિયા અને સાગના લાકડામાંથી બનેલું છે. તેના ઘરના વિશેષ સુશોભન માટે બારણા અને બારીઓના ઉપરના ભાગે વિલાયતી નળિયા લગાડવામાં આવ્યા છે. મારા ઘર કરતાં મારા મિત્રના ઘરમાં ઉપર મુજબનો ફેરફાર છે. નીલાભાઈના પૌત્ર પૌત્રીઓ કેવા ઘરમાં રહેશે? તમે શું વિચારો છો? તો સમયના બદલાવ સાથે નીલાભાઈ, તેમના પુત્ર લાખાભાઈ તથા નીલાભાઈના પુત્રના પુત્ર એટલે કે લાખાભાઈના પુત્રએ ઘરના બાંધકામમાં બદલાવ લાવીને ઈંટો, સિમેન્ટ, રેતી અને લોખંડ, કપચીનો ઉપયોગ કર્યો છે. એમ આધુનિક સમયમાં નીલાભાઈના પૌત્ર પૌત્રીઓ પણ ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ, કપચી, લાકડું, ટાઇલ્સ અને અન્ય સામગ્રીઓથી સજ્જ એવા મોટા ઘરમાં રહેવા જશે એમ હું વિચારું છું. તમે મોટા થઈને ક્યાં રહેવાનું પસંદ કરશો? તમે કેવા પ્રકારનું ઘર પસંદ કરશો? તો હું મોટો થઈને શહેરમાં રહેવાનું પસંદ કરીશ. હું શહેરમાં આધુનિક સગવડતા ધરાવતા સ્વતંત્ર બંગલામાં કે વિલા પ્રકારના ઘરમાં, બરાબર, જેમાં એક સરખા મકાન હોય એને કહેવાય વિલા પ્રકારનું ઘર પસંદ કરે, જેમાં બધી સુવિધાઓ હોય, ગાર્ડન, બરાબર, નાહવા માટેની સુવિધા, સ્વિમિંગ પુલ, બધું જ. તમારા દાદા દાદીઓના ઘર શાના દ્વારા બનાવવામાં આવ્યા તેના વિશે તમે લખ્યું શું? તેમાંની કેટલીક વસ્તુઓ તમારું ઘર બનાવવા ઉપયોગમાં લેવાય છે તેના નામ લખો. તો હા, મારા દાદા દાદીઓના ઘર ઈંટો, સિમેન્ટ, રેતી, લોખંડ તથા છાપરા, નળિયા અને લાકડાના બનેલા હતા. મારા ઘરમાં પણ એ જ સામગ્રીનો ઉપયોગ થયો છે. દાદા દાદીઓના અને આજના અમારા ઘરમાં ફેરફાર એટલો છે કે અમારા મકાનની છત ધાબાવાળી અને અમારું મકાન આધુનિક સુખ સગવડતા વાળું છે, જે અમારા દાદાનું નહોતું. લોકોને તેઓ જે કામ કરે છે તે અનુસાર નામ આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે જે માણસ લાકડાનું કામ કરે છે તેને સુથાર કહેવાય. તો તમારા ગામમાં જે લોકો લાકડાનું કામ કરે છે તમે તેને શું કહો છો? તો અમારા ગામમાં જે લાકડાનું કામ કરે છે તે લોકોને અમે મિસ્ત્રી કહીએ છીએ. હવે ચિત્ર જુઓ અને કોષ્ટક પૂર્ણ કરો. તો વિદ્યાર્થી મિત્રો, એની ચર્ચા આપણે પછીના ભાગમાં કરીશું. અહીંયા સુધી રાખીએ, કારણ કે વિડીયો ઘણો મોટો થઈ ગયો છે. અસ્તુ, જય હિન્દ, જય ભારત.